હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશો. આજે આવી ગયા છીએ આપણે નવા વિડીયોની સાથે. ઓર આજે મની સાહેબ બ્લોગ ઉતારશે તો વિડીયો જોતા રહેજો ફૂલ. અને અમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને એ બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ઓર આવો સપોર્ટ તમે દેખાડતા રહેજો. ઓર અમે તમારા માટે નવા પર વિડીયો લાવતા રહીશું ઓર તમે મજાવતા રહીશું. કા તો આજે આપણે શું બનાવવાનું છે? તો આજે બનાવવાનું છે મારે ઓરો અને રોટલી. તો ઘરે તો કોઈ નથી, ઘરે તો આપણે હું મનીષા છીએ. બીજા બધા આવી ગયા છે બહાર મંજૂરીએ, એટલે કપા વીણા આવી ગયેલા છે. હું મનીષા છીએ ઘરે. પર મનીષા બનાવશે ઓરો આગળી. વિડીયો બનાવવાનું કરી દીધું છે આપણે ચાલુ. અને આજે કોઈ ઘેર નથી, અમારે કરવાનું છે ઓળો અને રોટલી. જો અમારા કારીગર ચાલુ થઈ ગયા છે. સુલો આપણે લઈ લીધો સાથમાં. સુલો જગવાનો છે. ફટાફટ આપણે ગેસ તો કાંઈ છે નહીં. બટકા કરી અને જગવા નાખો. જો સોલો જગવે છે. જગી જાય તો સારું, મારથી તો ક્યારે જગતો ને. ચાલુ કર્યો કે પછી એમને? તો મિત્રો આ છે આપણો દેશી ચૂલો. જો અને કે અમારામાં કહે છે સગડી. તો અમારામાં મિત્રો કહે છે સગડી. આપણે લોટ દરાને લેવા હતા એમાં જુઓ થોડુંક જાડું દરી દીધું છે. રોટલીનો લોટ છે, પણ હવે રોટલીની ભાખરી કરી નાખે તો હાલે. તો રોટલીની ભાખરી કરી નાખે ને તો હાલે. તો મને શાક નિમક નાખી દીધું છે. મિત્રો રીંગણા જો આપણે આવા કંઈક રીંગણા છે મિત્રો. ઓર પહેલાં કરવાની છે આપણે ભાખરી, પછી આપણે રીંગણા શેકવાના છે, પછી એને ફોલવાના છે. ને આવા કંઈક રીંગણા છે મિત્રો, બહુ મોટા નથી, મીડિયમ છે. આ છે આપણું રસોડુંનો કંઈક સેટઅપ. આમાં મેક્યું છે આપણે નિમક ઓગળવા માટે. નિમક ઓગળવા માટે મેકી દીધું છે. તો આવી રીતના મારા ભાઈ રીંગણા છે, થોડાક બહુ મોટા નથી, મીડિયમ રીંગણા છે. શું નાખ્યું? તેલ. તો મિત્રો જો તેલ નાખી દીધું છે આપણે કાથરોટમાં. ઓર હવે લેવાનો છે આપણે ઘઉંનો લોટ. ઘઉંનો લોટ મિત્રો જો ઘઉંનો લોટ લઈ લીધો છે. ઓર નાખે છે એમાં આપણે સારી સારું તો પડે ને મિત્રો. સારું તો લોટ સારી નાખે છે. ફાઇનલી મિત્રો તો લોટ બંધાય છે એક તરફ. ઓર આ બાજુ રીંગણા પીડા છે. ઓર લોટ બંધાય છે. ઓર હવે હું તમને અમારા ઘરનો વ્યૂ દેખાડું કે મારા ઘર કેવું અત્યારે લોકેશન મસ્ત થઈ ગયું છે. જો તો આ છે મિત્રો અમારું નાનું એવું ઘર. ઓર આ છે અમારું રસોડું, જ્યાં મનીષા બનાવે છે રોટલી ભાખરી બનાવે છે. ઓર આ છે અમારા ઘરમાં એક છોટી સી નાની સી નારિયેળી. આવા રીતનું કંઈક અમારા ઘરનું અમારો મિત્રો સેટઅપ છે. અને નાના માણસનું તો નાનું ઘર જ હોય. આવી રીતનું ઓર છે મારી રેકડી. ઓર આ છે એક નારિયેળી. જો પલંગ સામે પીળો છે મિત્રો. તો આવી રીતનું કંઈક નાના માણસનું નાનું ઘર, નાનો સેટઅપ છે મિત્રો. જુઓ તમે સિરિયરો ક્યારે જુઓ, સિરિયરો મસ્ત જગ્યા છે. હવે મનીષા બાંધે છે જુઓ લોટ. તો મિત્રો ચૂલો જવો આપણે જગાવી છીએ. તો આવી રીતના મિત્રો અમારા ગામડામાં ચૂલો જગવા પડે.
કંઈક આવી રીતના મિત્રો આપણે ગામમાં ચૂલા જગવા પડે. પ્લાસ્ટિકનો કોથળી આવે એનામાં નાખી દેવાનો એટલે આપણે થઈ જાય ચૂલો ચાલુ. એક તરફ મને સાહેબ લોટ આપણે રોટ ભાખરીનો લોટ બાંધી દીધો છે. તો કોઈ મિત્રો રીંગણાનો ઓરો ખાધો કમેન્ટ જરૂર કરજો. તો આપણે આ બનાવશે દેશી ગુજરાતી સ્ટાઇલમાં રીંગણાનો ઓરો. સાદો અને સાદો અને સિમ્પલ ગુજરાતી સ્ટાઇલમાં રીંગણાનો ઓરો મિત્રો. બસ એટલો તાપ કરતા મિત્રો કેવો તાપ થઈ ગયો કે તાપ કરતા નહીં આવડતો. એકારે થોડો થઈ જાય આમ નિરાતે થાય મિત્રો. फाइनल मित्र तो આવી રીતનો ચૂલો આપણે થઈ ગયો છે. और મની સાઈડ એટલા લોટના ગુંડલા કરી નાખ્યા છે. और જે ગુંડલા ચાલુ છે કરવાનું 2 થી 3 થાશે હજી. और એટલા બધા થઈ ગયા છે. और આપણે ચૂલો જો આવી રીતનો કંઈક કરી દીધો છે પેટાવીને કમ્પ્લીટ. સરસ આપણે તાવડી મેકી દીધી છે. और ચૂલામાં જો આપણે મસ્ત સરસ મજાનો તાપ થાય છે. और આપણે બર્તન નાખી દીધા છે. और મનીષાના ગુંડલા કમ્પ્લીટ થઈ ગયા છે. और 1-2 બાકી છે એ બનાવે છે. ઓલવાય નહીં થોડો ઓલવાય મિત્રો તાપ થાય છે મસ્તીનો સરસ મજાનો. તો મિત્રો તાવડી મૂકી દીધી છે. જો એટલા બધા બર્તન નાખી દીધા છે. તાપ થાય છે સરસ મજાનો. और એક તરફ જો મનીષાએ ગુંડલા બધા બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે ભાખરી માટે. और થોડોક કોરો લોટ લઈ છે. और એક તરફ આપણે તાવડી ગરમ થઈ ગઈ છે સરસ મજાની. और હવે ભાખરી બનાવવાની છે. પાટલા ઉપર ભાખરી બને છે. તો મિત્રો રોટલી બનવાનું આપણે ચાલુ થઈ ગયું છે. તો એક રોટલી તો આપણે છેડવા આવી ગઈ છે. और બીજી રોટલી બને છે. और મનીષા રોટલી બનાવે છે. और આપણે બાજુમાં બેઠા છીએ અહીંયા વિડીયો બનાવવા માટે. તો રોટલી આવી રીતની મિત્રો આપણે રોટલી બની ગઈ છે સરસ મજાની ગરમો ગરમ ફૂલ ગરમ છે મિત્રો. और બીજી રોટલી કમ્પ્લીટ થઈ ગઈ. તો આવી છે તાવડીમાં. તો ફટાફટ એટલી 10 થી 15 રોટલી છે. ફટાફટ એટલી રોટલી બનાવવાની છે. और પછી રીંગણાને શેકવાના છે. और પછી એને શેકી અને એને ફોલી અને આપણે એનો ઓરો બનાવવાનો છે. પછી સાંજે તમારી માટે સરપ્રાઈઝ છે. પછી બીજા કોઈ તો બનાવવાની છે તમારી માટે સરપ્રાઈઝ છે. તો વિડીયોમાં જોતા રહેજો. સાંજે શું નવું બનાવીશું. રોટલીને તો ઓરો છે જ પણ એની જગ્યાએ એક વસ્તુ બીજી બનાવવાની છે. તો જોતા રહેજો જરૂર. રોટલી બનવાનું થઈ ગયું. એટલી રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. और રોટલી બને છે. और આપણે જો રોટલીમાં સોપડી છે તેલ રોટલી કકડી અને સરસ મજાની રે ઘીનો મોટો આપણે ઘી એટલા બધા મોટા માણસો નથી મારો ભાઈ ઘી સોપડી ખાઈ એવી. तो इसलिए આપણે જો તેલ સોપડી છે એ રોટલીમાં. और इस तरफ रोटली तैयार થઈ છે. और જેટલી રોટલી બાકી છે. और જો રોટલી ફટાફટ બને છે. और જો બહાર થઈ ગયું છે કેટલું અંધારું. જો એટલી રોટલી આપણે બની ગઈ છે. तो मित्रों भाखरी बनी गई है. और जो बड़ी भाखरी बनी गई है. और रोटली बड़ी थी गई है खत्म. और छेल्ली रोटली बने से. और आप एटली भाखरी में जो तेल ચોપડી દીધું છે. और एटली भाखरी बनी गई है. तो लास्ट तो मित्रों एक ज भाखरी छेल्ली बाकी है तेल ચોપડવાનું એટલે એનું કામ ફટાફટ કરી નાખી પૂરું. પછી આપણે એટલા રીંગણા છે 4 થી 5 એને ફટાફટ શેકવાના છે. तो આપણે તાવડી ઉતરી ગઈ છે. और આપણે છેલ્લી રોટલી આવી ગઈ છે. તો આપણે ફટાફટ એમાં જો આવી રીતનું તેલ ચોપડવાનું છે.
તો જો મિત્રો આવી રીતે તેલ આપણે ચોપડી દીધું છે ઓર હવે મનીષા તો રીંગણાનું કામ શરૂ કરી દીધું છે ઓર વાગી ગયા છે 7 થી 7:30 વાગી ગયા છે ઓર અંધારું જેવું થઈ ગયું છે તો મિત્રો રીંગણા શેકવા નાખી દીધા છે તો મિત્રો રીંગણા ચૂલામાં શેકવા નાખી દીધા છે ઓર આવી રીતના રીંગણા શેકવા મેકા છે ચૂલામાં ઓર હજી 2 રીંગણા પીડા છે એને ફટાફટ શેકવા મેકી દઈએ છીએ તો થોડીક વિડીયો ક્વોલિટીમાં થોડુંક ઓલું ફેર પડી ગયો છે કેમ કે આ તક જેવું વાગી ગયું છે ઓર અંધારું થઈ ગયું છે ઓર આપણે એક ગલપ તો ચાલુ જ છે નાનો પતલો તો આવી રીતના મિત્રો જો કે રીંગણા શેકવા મેકી દીધા છે આપણે ઉપર તો ફટાફટ શેકાઈ જાય રીંગણા અને પછી આપણે રીંગણાના ખોલી અને એના ઓરો બનાવવાનો છે મસ્ત ગરમા ગરમ તીખો ઓરો તો મિત્રો જો આ રીંગણા શેકાવા આવી ગયા છે તો ઘણા ખરા તો શેકાઈ ગયા છે થોડાક જ બાકી છે મિત્રો ઘણા ખરા રીંગણા શેકાઈ ગયા છે થોડાક જ બાકી છે મનીષા તો તૈયારી કરે છે આપણે રીંગણા ફોલવાનું મિત્રો તાપે બહુ સરસ મજાનો થાય છે ઓર હવે 5 જ મિનિટમાં આપણા રીંગણા શેકાઈ જાય છે ઓર રીંગણા શેકાઈ જાય એટલે ફટાફટ આપણે તો ડીશ કરી નાખી જતા એટલે ફટાફટ આપણે રીંગણાને ફોલી નાખવાના છે અને ફટાફટ ફોલી અને ફટાફટ એના કરના બનાવી નાખવાનો છે ઓરો તો રાત પડી ગઈ છે અંધારું થઈ ગયું છે તો અહીં જો મિત્રો રીંગણા ફોલાઈ જશે ઓર હવે રીંગણાને જો કરે છે મનીષા ઓર આપણે રીંગણા ફોલી નાખ્યા છે જો એટલા પતરા નીકળ્યા છે રીંગણામાંથી રીંગણા ખુલ નાખ્યા છે હવે ચૂલો જો કમ્પ્લીટ રોટલી ભાખરી બની ગયેલી છે ઓર ઓરો થઈ જાય કમ્પ્લીટ ઓર બહાર જો કેટલો અંધારો થઈ ગયો છે 5:30નો ચૂલો લઈ ગયો અંધારો થઈ ગયો એમ કે બોલો કેટલો ટાઈમ લાગે મિત્રો રસોઈ બનાવવામાં નોર્મલ રસોઈ બનાવવામાં એટલો ટાઈમ લાગે 5:30 થી 7:30 વાગ્યા સુધી એટલો ટાઈમ લાગે રસોડુમાં રસોઈ બનાવવા માટે નોર્મલ રસોઈ ખાલી રોટલીને ઓરો દો મસાલો નથી ખાલી એમનો મસાલા વગરની મિત્રો સાદીને સિમ્પલ ઓરો કેવો મસ્ત ટેસ્ટ લાગે આ તમને કહીશું તો ફાઇનલી મનીષા ઓરો કરે છે કમ્પ્લીટ તો અત્યારે અંધારું થઈ ગયું છે ઓર અત્યારે ઘરનો વ્યૂ જોવા બહાર જવો સિરિયર ગોઠવેલી છે કેમ કે બહાર ગલોપ નથી રાખતા અમે અંધારું રાખી ઓર આપણે ગ્રાંધણીયામાં ગલોપ ગોઠવેલો છે ઓર ઘરની વાત કરીએ તો ઘરમાં પણ ગલોપ આપણે નથી ગોઠવેલો કેમ કે ઘરમાં હતો પહેલાં હવે નથી રાખતા અને આપણે જો અહીંયા સરસ મજાની કેટલે છે આખો ઝોટો છે એનો ગોઠવેલો છે એનો જ્વારું પડે છે આ ગુલાબી કલરનું કેમ કે આપણે અહીંયા રાતમાં આપણે સ્ટુડિયો બનાવેલો છે આપણે નાનો એવો સેટઅપ કરેલો છે જેમાં મને છે ને ગલોપનો અંધારું નથી ગોઠતું એટલે આપણે આ અંધારું રાખીએ છીએ અત્યારે હું તમને આમાં ફ્લેશ લાઇટ ચાલુ છે ફ્લેશ લાઇટ બંધ કરી દઉં તો તમને હું તો કેવું સરસ ગુલાબી અંધારું પડે ઘરમાં જવા તો ત્યારે બાવણું બંધ કરી દઈએ મિત્ર અને અંધારું કરી દઈએ ત્યારે આ સિરિયલનું લોક અંજારું એવું મસ્ત અને સરસ મજાનું લોકેશન સરસ મજાનું વ્યૂ આવે છે એટલે આપણે ટેબલ પર બેઠા હોય અને કામ કરતા ત્યારે બહુ મસ્ત કામ કરીએ છીએ ઓર આપણું કામ તો બીજું કાંઈ કેમ આપણું કામ છે ફ્રી ફાયર ગેમિંગનું તો આપણે ફ્રી ફાયર રમતા હોય બે ટેબલ ઉપર તો આ નાનો સ્ટેન્ડ છે એ માટે સિરિયલ મેં ગોઠવી છે હવે આટલું ગલોપનું હોલ્ડર ત્યાં મેકેલું છે પણ હાલમાં બંધ કરેલું છે આપણે કેમ કે બરાબર સાઈડમાં છે આપણું વાઈફાઈ જીઓનું વાઈફાઈ નાખે મારે અંદર 2 મહિના ઉપર થઈ ગયો છે 2 મહિના સીધો રસોડામાં ઓરો કમ્પ્લીટ કરે છે ઓરો વઘારે છે બહાર જવા કેટલું અંધારું થઈ ગયું છે ઓર ગામડાનો વ્યૂ તો અત્યારે હાથમી જાય પછીનો ગામડાનો વ્યૂ તો હાવ એક નંબર જ લાગે મિત્રો ઓર અહીંયા બહાર સફેદ સિરિયલ મૂકેલી છે મનીષા ઓરો કરે છે કમ્પ્લીટ
તો ગેસ ઉપર ઓરો મૂકી દીધો છે. જીરું નાખી અને ઓરાના મિત્રો વઘાર કરવો દેવો પડે એટલે એ વઘાર કરે છે. જો મિત્રો વઘાર કરવાની તૈયારી થઈ ગઈ છે. ચડવા દો કા મિત્રો ઓરાનો વઘાર કરી નાખ્યો છે. ઓરો કમ્પ્લીટ થવામાં 5 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગી શકે છે. એટલે આપણે અહીંયા આવી ગયા છીએ પાછા વટા ઉપર ઘર તરફ. તો મિત્રો આપણો ઓરો બની ગયો થઈ ગયો છે કમ્પ્લીટ. ઓર આપણે જમવા બેસી ગયા છીએ. ઓર વાગી ગયા છે 7:30 વાગી ગયા છે. और साथ में जो है दूध रोटली और ओरो और वागी गया है 7:30 वागी गया है मित्रों. तो जमी लई कि भूख एवं लगे है और मैंने तो खावा कर दीधुं चालू होते जे આપણે જે ભાણમ લીધું ત્યાં કરી દીધું ચાલુ ખાવાનું. તો આ વિડીયોને આપણે અહીંયા લગ્ન હતી. આ વિડીયોને અહીંયા ટાઈમ કરી. વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. और આવાના વિડીયો આપણી ચેનલમાં આવતા રહે તો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા બીજા વિડીયો સાથે. આવજો. બાય બાય.